વિદ્યાર્થી મિત્રો, માય સેલ્ફ હાર્દિક સર, શ્રી સારસ્વત વિદ્યાલય વાપીમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે વાતો કરી રહ્યા છે ધોરણ 11 જીવ વિજ્ઞાનમાં પ્રકરણ 19 ઉત્સર્ગ પેદાશો અને તેનો નિકાલ. અને લાસ્ટ લેક્ચરમાં મિત્રો આપણે યુરિન ફોર્મેશન વિશે વાત કરી હતી અને મૂત્રપિંડના કાર્યના નિયમન વિશે વાતો કરી હતી. હવે આગળ વધીએ છીએ મિત્રો. કેટલીક ઉત્સર્જન તંત્રની અનિયમિતતાઓ વિશે આપણે વાતો કરવાના છે અને ત્યારબાદ આગળ MCQ જોઈશું. તો સૌ ધ્યાન આપે. ઉત્સર્જન તંત્રની અનિયમિતતાઓ. મિત્રો, તંત્ર છે એટલે એમાં ખામીઓ ઉદ્ભવે. તો અહીં ઉત્સર્જન તંત્રની વાત કરીએ તો એમાં વિવિધ ખામીઓ આપણે અહીંયા દર્શાવી છે. આના પરથી પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે. સૌથી પહેલું છે યુરેમિયા. તો યુરેમિયાની પરિસ્થિતિ શું છે? યુરેમિયામાં શું થશે? તો રુધિરમાં વધારે માત્રામાં યુરિયાની હાજરી. રુધિરમાં વધુ માત્રામાં યુરિયાની હાજરી હોય તો એ પરિસ્થિતિને શું કહેવાય છે? યુરેમિયા કહે છે. મિત્રો, એમાં બેક્ટેરિયા દ્વારા ઇન્ફેક્શન લાગે, ચેપ લાગે અને એના કારણે મૂત્રપિંડ નલિકા છે એની અંદર અથવા તો કોઈક યાંત્રિક અવરોધના કારણે મૂત્રપિંડ દ્વારા યુરિયાના ઉત્સર્જનમાં ઘટાડો થાય. તો આના કારણે શું થશે? યુરિયાની હાજરી જે છે એ રુધિરમાં વધશે. એટલે યુરિયાનું ઉત્સર્જન ઘટી જવાનું મૂત્ર દ્વારા. એટલે શું થશે? રુધિરમાં યુરિયાની માત્રા વધશે. અને આ જે યુરેમિયા છે મિત્રો એ ખૂબ જ હાનિકારક નીવડે છે અને જે મૂત્રપિંડની નિષ્ફળતા તરફ લઈ જાય છે. તો આવા યુરિયાને દૂર કરવા, ઉત્સર્જન દ્વારા દૂર નથી થતું માટે એને દૂર કરવા માટે શું કરવું પડે? હિમોડાયાલિસિસની પ્રક્રિયા કરવી પડે છે મિત્રો. હિમોડાયાલિસિસ એટલે કે કૃત્રિમ મૂત્રપિંડ દ્વારા સારવાર. એટલે આપણે એમ કહી શકીએ કે એક યંત્ર દ્વારા, હિમોડાયાલાઇઝર યંત્ર દ્વારા એને સારવાર આપવામાં આવે છે. અને એની અંદર હિમોડાયાલાઇઝરમાં એક ડાયાલાઇઝિંગ પ્રવાહી હોય છે મિત્રો. અને એના ઘટકોને જેમ મૂત્રપિંડ જેમ ઘટકોને દૂર કરે છે તેમ આ યંત્ર દ્વારા વિવિધ ઘટકોને શરીરમાંથી આ યંત્ર દ્વારા દૂર કરવામાં આવે છે મિત્રો. અહીં દર્દીના રુધિરને એક ધમનીમાંથી પંપ દ્વારા અહીં સેલોફેન નલિકામાં મોકલાય છે અને તેમાં હિપેરિન ભેળવી એને 0°C ઠંડુ કરવામાં આવે છે. અને આ સેલોફેન નલિકામાં છિદ્રોમાંથી યુરિયા, યુરિક એસિડ, ક્રિએટિનાઇન અને વધારાના ક્ષારો પ્રસરણ દ્વારા રુધિરમાંથી તેની ફરતે આવેલા દ્રાવણમાં આવે છે. અને આમ રુધિર જે છે એ શુદ્ધ થાય છે. ત્યારબાદ તેમાં એન્ટીહિપેરિન મેળવીને રુધિરને દર્દીના શરીરમાં શિરામાં પંપ દ્વારા પાછું મોકલવામાં આવે છે. આપણે કહી શકીએ કે આ જે હિમોડાયાલિસિસ છે મિત્રો એ આવા યુરેમિયાના દર્દીઓ માટે આશીર્વાદ સમાન સાબિત થશે. તો આ રીતે ડાયાલાઇઝિંગ પ્રવાહી હોય છે અને એમાં આ રીતે નકામા દ્રવ્યોને મિત્રો આ રીતે દૂર કરવામાં આવે છે. અહીં ઘણા પ્રશ્નો પણ આવી શકે આ કૃત્રિમ મૂત્રપિંડ કેવી રીતે કાર્ય કરે છે એના પરથી. ત્યારબાદ મૂત્રપિંડનું નિષ્ફળ જવું મિત્રો. તો ઘણીવાર એવું થાય કે કોઈક ચેપના લીધે, ચેપ છે અથવા ઔષધિ એટલે કે ડ્રગ્સ, ઔષધિની પ્રતિક્રિયા હોય અથવા તો કોઈ નલિકામાં ઈજા થઈ હોય, કંઈક લાગ્યું હોય, ઈજા થઈ હોય અથવા બેક્ટેરિયાજન્ય વિષના લીધે મૂત્રપિંડ નિષ્ફળ થાય છે. એ થોડું ઘણા અંશે કે સંપૂર્ણ કાર્ય કરતું બંધ થાય છે, જેને આપણે મૂત્રપિંડની નિષ્ફળતા કહીશું. અને અહીં પણ મૂત્રપિંડ નિષ્ફળ થવાથી એ ઉત્સર્ગ દ્રવ્યો દૂર ન કરી શકે માટે તરત જ નિદાન થતાની સાથે એને હિમોડાયાલિસિસ શરૂ કરવું
પડે છે. અને આ જે હિમોડાયાલિસિસની વાત કરી મિત્રો, આ યંત્ર વડે શરીરમાંથી નકામા જે દ્રવ્યો દૂર કરવા માટે અઠવાડિયામાં 3 વખત આ પ્રક્રિયા કરાવવી જરૂરી બને છે. અને દરેક વખતે એમાં 4 થી 6 કલાકનો સમય લાગી શકે છે. તો આ રીતે યંત્ર દ્વારા આ શરીરમાંથી નકામા દ્રવ્યોને દૂર કરવા, જેને આપણે હિમોડાયાલિસિસ કહીશું. ત્યારબાદ મિત્રો, મૂત્રપિંડમાં પથરી. તો આજે પથરીની વાત કરીએ તો પથ્થર અથવા સ્ફટિકમય ક્ષારોનો અદ્રાવ્ય જથ્થો મૂત્રપિંડમાં પથરી બનાવે છે. સ્ફટિકમય ક્ષારો, પથ્થર અથવા સ્ફટિકમય ક્ષારોનો અદ્રાવ્ય જથ્થો, જે યુરિક એસિડના અવક્ષેપ અથવા તો ઓક્ઝલેટ હોય છે. મિત્રો, અહીં પ્રશ્ન આવી શકે, શાના? તો કે યુરિક એસિડના અવક્ષેપ અથવા ઓક્ઝોલેટ હોય છે. અને જે મૂત્રપિંડની નલિકાઓ જે હોય એમાં એ રૂકાવટ કરી શકે છે અને એના કારણે પીઠમાં સતત દુખાવો રહે છે. અને જો આ પથરી જે છે મિત્રો, એ મૂત્રાશયમાં જો દાખલ થાય તો એ વધુ પીડાદાયક બને છે અને પછી ત્યારબાદ એને શસ્ત્રક્રિયા દ્વારા દૂર કરવી પડે છે. તો ત્યારબાદ નેફ્રાઇટિસ. નેફ્રાઇટિસ જે છે મિત્રો, એ પણ બેક્ટેરિયાના ચેપથી થાય છે. એમાં બળતરા, મૂત્રપિંડની વાપ અને આંતરાલીય પેશી અથવા કેલાઇસિસમાં થાય. એને બેક્ટેરિયાનું ઇન્ફેક્શન જે છે એ આ વિસ્તારમાં લાગી શકે છે. અને એ જે બેક્ટેરિયા છે એ મૂત્રપિંડમાં મૂત્રજનન માર્ગ, મૂત્રવાહિની માર્ગે એ દાખલ થાય છે. અને સીધી જે છે આની અસર મિત્રો કાઉન્ટર કરંટની ક્રિયાવિધિ પર પડે છે. આપણે યુરિન ફોર્મેશન જોયું, એમાં કાઉન્ટર કરંટ મિકેનિઝમ છે એના ઉપર અસર કરે છે. અને આના લીધે, નેફ્રાઇટિસના લીધે પીઠમાં દુખાવો રહેશે, બળતરા થશે અને વારંવાર યુરિન માટે જવું પડે છે વગેરે એના લક્ષણો તમને જોવા મળશે. ત્યારબાદ મિત્રો કીટોન્યુરિયા. કીટોન્યુરિયા તો યુરિનની અંદર વધુ પ્રમાણમાં કીટોનની હાજરી. તો આવી પરિસ્થિતિને શું કહેવાય? કીટોન્યુરિયા. આવા મિત્રો ઘણા બધા પ્રશ્નો આવી શકે કે યુરિનની અંદર કોઈ ચોક્કસ ઘટકની હાજરી હોય તો એના પરથી એ જે રીતે ખામીનું નામ આવી શકે. કીટોનની હાજરી હોય તો એને શું કહેવાય? એને કીટોન્યુરિયા તરીકે ઓળખાય છે. ત્યારબાદ મિત્રો ગ્લાયકોસુરિયા. ગ્લાયકોસુરિયાની વાત કરીએ તો જે યુરિન દ્વારા, મૂત્ર દ્વારા ગ્લુકોઝનું ઉત્સર્જન થાય છે. અને તમે જાણો છો ડાયાબિટીસની પરિસ્થિતિને, જેને આપણે અહીં ડાયાબિટીસ મેલિટસ કહીએ છીએ. અને આ જે સ્થિતિનું નિર્માણ ઇન્સ્યુલિનના ઓછા સ્ત્રાવના લીધે થાય છે. શાના લીધે થાય છે? ઇન્સ્યુલિનના ઓછા સ્ત્રાવના લીધે આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે મિત્રો. ત્યારબાદ હિમેટ્યુરિયાની પરિસ્થિતિ છે મિત્રો, એમાં યુરિનની અંદર, મૂત્રમાં તમને આરબીસીની હાજરી જોવા મળે, એટલે બ્લડ સેલ્સ જોવા મળે છે. તો મૂત્રમાં આરબીસીની હાજરી જોવા મળે છે. જે આ પરિસ્થિતિને શું કહેવાય છે? એને હિમેટ્યુરિયા તરીકે ઓળખાય છે. હવે મિત્રો કેટલાક એમસીક્યુ જોવાના છે આપણે, તો સૌ ધ્યાન આપે. અહીં પ્રશ્ન છે, પોડોસાઇટ્સનું સ્થાન ખાલી જગ્યા છે. પોડોસાઇટ્સને યાદ કરીએ મિત્રો, તો યાદ કરજો મિત્રો કે બાઉમેનની કોથળીની જે અંદરની દિવાલ જે હતી, અંતર્ગોળ સપાટીને, જેમાં પોડોસાઇટ તરીકે ઓળખાતા કોષો હાજર હતા. પોડોસાઇટ્સની હાજરી હતી. અને આ જે પોડોસાઇટ્સ જે છે એની જટિલ ગોઠવણી એમાં સૂક્ષ્મ જગ્યાનું નિર્માણ કરે, જેને આપણે ગાળણ છિદ્રો કહેતા હતા. શું કહેતા હતા? ગાળણ છિદ્રો. એમાં સ્લિટ પોર્સ જોવા મળે છે. તો આ જે પોડોસાઇટ્સ છે એનું સ્થાન અહીં ઓપ્શન આપ્યા છે: બાઉમેનની કોથળી, હેન્લેનો પાસ, સંગ્રહણ નલિકાઓ અને આપેલ તમામ. તો એનો આન્સર શું આવે છે?
કે બાઉમેન કોથળીની અંદરની સપાટી પર તમને પોડોસાઇટ્સ જોવા મળશે. તો આન્સર અહીં શું આવે છે? પોડોસાઇટ્સનું સ્થાન બાઉમેનની કોથળી. આગળ વધીએ મિત્રો. બીજો પ્રશ્ન છે, નીચેમાંથી ખાલી જગ્યા એ ઉત્સર્જન તંત્રની અનિયમિતતા નથી. ઓપ્શન્સ છે નેફ્રાઇટિસ, હિમેચ્યુરિયા, એમ્ફિસેમા અને ગ્લાયકોસુરિયા. મિત્રો, આપણે હમણાં શરૂઆતમાં જ ઉત્સર્જન તંત્રની વિવિધ અનિયમિતતાઓ વિશે વાતો કરી. તો તેમાં જોયું તમે કે નેફ્રાઇટિસ છે, હિમેચ્યુરિયા, ગ્લાયકોસુરિયા આવી ખામીઓ છે ઉત્સર્જન તંત્રની. પરંતુ અહીં એમ્ફિસેમા જે દર્શાવ્યું છે એ એમ્ફિસેમા ઉત્સર્જન તંત્રની નહીં, પરંતુ એ શ્વસન તંત્રનો પ્રોબ્લેમ છે, શ્વસન તંત્રની ખામી છે. તો અહીં જે અસંગત તરીકે જે છે આપણે કયો દેખાય છે? અસંગત તરીકે એમ્ફિસેમા આવે છે. તો આવા પણ પ્રશ્નો મિત્રો આવી શકે છે. આ ખામી દર્શાવી છે એમાંથી અસંગત ખામી અહીં એમ્ફિસેમા આવશે. હવે મિત્રો આગળ વધીએ છે. પ્રશ્ન છે હેન્લેના પાસનું સ્થાન. ઓપ્શન છે બાહ્યક, મજ્જક, નિવાપ કે આપેલ એક પણ નહીં. મિત્રો, આપણે મૂત્રપિંડની રચનાને યાદ કરીએ તો મૂત્રપિંડની રચનાને યાદ કરો. એની અંદર મૂત્રપિંડ બાહ્યક, મૂત્રપિંડ મજ્જક અને મૂત્રપિંડ નિવાપ. તો એમાં યાદ કરજો, જે બાહ્યકનો જે વિસ્તાર જે છે મિત્રો, એ બાહ્યકનો વિસ્તાર કેવો હતો? કંઈક અંશે દાણાદાર રચના હતી. ત્યારબાદ જે મજ્જક વિસ્તાર હતો, મૂત્રપિંડ મજ્જક વિસ્તાર, તો એ કંઈક પિરામિડ આકારનો વિસ્તાર હતો, યાદ કરજો. અને ત્યારબાદ પોલાણ એટલે કે નિવાપ. તો જે મજ્જક વિસ્તાર છે મિત્રો, મજ્જક વિસ્તાર અને એની અંદર જે રિનલ પિરામિડ જેને કહીએ આપણે, એની અંદર હેન્લેના પાસ તમને જોવા મળતા હતા. તો હેન્લેના પાસનું સ્થાન પૂછ્યું છે, તો અહીં ક્યાં આવશે? એ આવશે મૂત્રપિંડ મજ્જકની અંદર. આન્સર આવે છે અહીં મજ્જક. તો આવા પણ પ્રશ્નો મિત્રો આવી શકે છે. ત્યારબાદ આગળ વધીએ છીએ મિત્રો. નીચેમાંથી કઈ ગ્રંથિ આપણી ત્વચામાં આવેલી છે? તો ઓપ્શન્સ છે સ્નિગ્ધ ગ્રંથિ, પ્રસ્વેદ ગ્રંથિ, એ અને બી બંને, આપેલ એક પણ નહીં. તો મિત્રો આપણે યાદ કરીએ કે જે ઉત્સર્જનની અંદર અન્ય બીજા અંગોનો ફાળો, તો અન્ય અંગોના ફાળામાં આપણે ત્વચા છે, ફેફસા છે, બરાબર, એ સિવાય અન્ય અંગો જોયા હતા, ફેફસા છે, ત્વચા છે, બરાબર. તો એની અંદર આ સ્નિગ્ધ ગ્રંથિ અને પ્રસ્વેદ ગ્રંથિની મિત્રો આપણે વાત કરેલી, યાદ કરજો. સ્નિગ્ધ ગ્રંથિ જે છે એ પણ ઉત્સર્જનમાં એનો રોલ. સ્નિગ્ધ ગ્રંથિ દ્વારા મીણ છે, ફેટી એસિડ, સ્ટેરોલ્સ છે, હાઇડ્રોકાર્બન વગેરેનો સ્ત્રાવ થાય, જેને આપણે સીબમ કહ્યું હતું. સીબમ જે વાળને સુવાળા કરે અને આપણી ચામડીને, આપણી ત્વચાને એ શું કરે? સૂકી થતી અટકાવે છે. ત્યારબાદ પ્રસ્વેદ ગ્રંથિના સ્ત્રાવને યાદ કરીએ તો એમાં શું હતું? તો ખાસ કરીને તાપમાન જાળવવાનું કાર્ય. એના સ્ત્રાવમાં ખાસ કરીને પાણી છે, એમાં સોલ્ટ્સ છે, યુરિયા છે, ક્ષાર છે, લેક્ટિક એસિડ અને થોડા પ્રમાણમાં એમિનો એસિડ હોય છે, અને જે ત્વચા પરથી સપાટી દ્વારા દૂર થાય છે. તો આ સ્નિગ્ધ ગ્રંથિ અને પ્રસ્વેદ બંને આવશે, બરાબર. અને એના જે આ સ્ત્રાવની વાત કરી એ પણ યાદ રાખજો. એના બંધારણ પરથી પણ અન્ય ઘણા બધા પ્રશ્નો મિત્રો અહીં બની શકે છે. તો આન્સર અહીં શું આવે છે? આન્સર એ અને બી બંને. આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે મૂત્રમાં આરબીસીની હાજરી એટલે ખાલી જગ્યા. મિત્રો, અનિયમિતતા વિશે આપણે હમણાં જ વાતો કરી. એમાં તમે જોઈ શકો છો અહીં કે આ એક હિમેચ્યુરિયાની પરિસ્થિતિમાં આપણે હમણાં જ કીધું કે મૂત્રમાં આરબીસીની હાજરી જે છે,
એને શું કહેવાય? હેમેટ્યુરિયા કહેવાય છે. એટલે બ્લડ સેલ્સ તમને યુરિનમાં જોવા મળશે, હાજર જોવા મળશે. તો આવા અન્ય પ્રશ્નો પણ આવી શકે છે. તમે જોઈ શકો છો અહીંયા ઘણી બધી ખામી આપી છે. આ ગ્લાયકોસુરિયા છે, નેફ્રાઇટિસ છે, કીટોનુરિયા છે, બરાબર, યુરેમિયા છે. આવા ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. તો આપણો જે પ્રશ્ન છે એના પર આવીએ. પ્રશ્ન શું છે કે મૂત્રમાં આરબીસીની હાજરી દર્શાવતી પરિસ્થિતિ છે. આન્સર શું આવે છે એમાં હેમેચ્યુરિયા. આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે, ખાલી જગ્યા અંતઃસ્ત્રાવ ગાળણમાંથી પાણીનું પુનઃશોષણ પ્રેરે છે. પાણીનું પુનઃશોષણ કોણ પ્રેરે છે એની વાત છે. તો ઓપ્શન્સ છે રિલેક્સિન, એડીએચ, ઓક્સિટોસિન કે આપેલ તમામ. તો મિત્રો અંતઃસ્ત્રાવ ગાળણમાંથી પાણીના પુનઃશોષણની જો વાત કરીએ તો એમાં યુરિન ફોર્મેશનના તબક્કાને યાદ કરજો. તો એમાં એડીએચ, એન્ટી ડાયયુરેટિક હોર્મોન, એડીએચનો રોલ હતો અને એને આપણે વાસોપ્રેસિન પણ કહીએ છીએ. તો યાદ રાખજો. એના નિયમન વિશે, મૂત્રપિંડના કાર્યના નિયમન વિશે વાત કરી હતી, ત્યાંથી પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. તો અહીં આન્સર શું આવે છે? આન્સર એડીએચ, એન્ટી ડાયયુરેટિક હોર્મોન, જેને આપણે વાસોપ્રેસિન પણ કહીશું. હવે આગળ વધીએ. પ્રશ્ન છે, મનુષ્ય દ્વારા પ્રતિદિન ખાલી જગ્યા ગ્રામ યુરિયાનું ઉત્સર્જન થાય છે. કેટલા ગ્રામ યુરિયાનું ઉત્સર્જન થાય છે પ્રતિદિન? તો મિત્રો યાદ કરજો, આપણે યુરિનનું બંધારણ જોયું હતું. એના પરથી ઘણા બધા પ્રશ્નો આવી શકે. મેં તમને કહ્યું હતું કે યુરિનનું બંધારણ, તો કે યુરિન એ કંઈક એસિડિક છે થોડું. એની અંદર મુખ્યત્વે 95% પાણી છે તથા 2% ક્ષાર છે, તથા કંઈક યુરિયાનું પ્રમાણ છે આટલું 2.7% જેવું. અને મૂત્ર દ્વારા 25 થી 30 ગ્રામ યુરિયા ઉત્સર્જિત થાય છે. અને લગભગ 1 થી 1.5 લીટર જેટલું યુરિન દરરોજ જે છે મનુષ્ય ઉત્સર્જિત કરે છે. એટલે અહીં જે પ્રશ્ન છે એના અનુસંધાનમાં જો વાત કરીએ તો આન્સર શું આવે છે? 25 થી 30 ગ્રામ યુરિયા જે છે એનું ઉત્સર્જન થાય છે. આગળ વધીએ મિત્રો. પ્રશ્ન છે, ઓર્નિથિન ચક્ર ખાલી જગ્યામાં થાય છે. મેં તમને મિત્રો કહ્યું હતું કે ઓર્નિથિન ચક્ર વિશે પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. ઓપ્શન્સ છે પક્વાશય, ત્યારબાદ યકૃત, સ્વાદુપિંડ કે જઠર. તો મિત્રો યાદ કરજો, આપણે ઓર્નિથિન ચક્રને ક્રેબ્સ હેનલેટ્સ ચક્ર પણ કહ્યું હતું. અને એની અંદર યુરિયાનું જે નિર્માણ થતું હતું એ યુરિયાનું નિર્માણ યકૃતમાં, એટલે આ ચક્ર જે છે એ યકૃતમાં ચાલે છે. અને આ દરમિયાન એના જે સ્ટેપ્સ હતા એ પણ આપણે જોયા હતા. એના પરથી પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે. અને 5 સ્ટેપ્સમાં આપણે એને પ્રક્રિયાને દર્શાવી હતી. એમાં વિવિધ ઉત્સેચકો પણ આવ્યા હતા. ઉત્સેચકોના નામ યાદ રાખજો. એના પરથી પણ પ્રશ્ન આવી શકે. તો આ જે ઓર્નિથિન ચક્ર જે છે મિત્રો, ક્રેબ્સ હેનલેટ ચક્ર જે છે એ ક્યાં ચાલે છે? એ યકૃતમાં તમને જોવા મળે છે અને યુરિયાનું નિર્માણ કરે છે. આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે, મૂત્ર નિર્માણની ક્રિયા સાથે અસંગત વિકલ્પ જણાવો. ઓપ્શન્સ જોઈએ મિત્રો. એ રુધિર કેશિકા ગુચ્છ ગાળણ, બી નલિકામાં સ્ત્રાવ, સી પસંદગીશીલ સ્ત્રાવ અને ડી પસંદગીશીલ પુનઃશોષણ. તો મિત્રો યુરિન ફોર્મેશનની પ્રક્રિયાના તબક્કાને યાદ કરજો. તો એમાં મુખ્ય 3 તબક્કા જે છે એના કે રુધિર કેશિકા ગુચ્છ ગાળણ એ સંગત છે, નલિકા, ત્યારબાદ પસંદગીશીલ પુનઃશોષણ બીજો તબક્કો, અને ત્યારબાદ ત્રીજો તબક્કો નલિકામાં સ્ત્રાવ. તો અહીં અસંગત જે વિકલ્પ દેખાઈ રહ્યો છે એ અસંગત વિકલ્પ છે પસંદગીશીલ સ્ત્રાવ. તો આવો પણ પ્રશ્ન મિત્રો આવી શકે છે. આવા પ્રશ્નો તો ધ્યાન રાખશો. હવે આગળ વધીએ છીએ મિત્રો. પ્રશ્ન છે,
તંદુરસ્ત વ્યક્તિમાં GFR ખાલી જગ્યા છે, GFR કેટલો છે? તો મિત્રો યાદ કરજો, આપણે વાત કરી હતી રુધિર કેશિકા ગુજ ગાર્ડનની અંદર, એમાંથી પણ મેં તમને કહ્યું હતું ઘણા બધા પ્રશ્નો આવી શકે, બરાબર, કે પ્રતિ મિનિટ લગભગ 1100 થી 1200 ml રૂધિરનું ગાળણ તૈયાર થાય. તો ગાળણ પરથી પ્રશ્ન આવી શકે. અને બાઉમેનની કોથળીની અંદર અધિચ્છદીય કોષો જે છે પોડોસાઇટ્સ, એનો પ્રશ્ન આવી ગયો હમણાં. ત્યારબાદ GFR જે છે એ રુધિર કેશિકા ગુજ ગાળણનો દર, તો ગ્લોમેરુલસ ફિલ્ટરેશન રેટ એ તંદુરસ્ત વ્યક્તિમાં કેટલો છે? 125 મિલી પ્રતિ મિનિટ છે, 125 ml પર મિનિટ. અને બીજો પણ પ્રશ્ન આવી શકે કે 180 લીટર પ્રતિદિન ગણતરી જો કરવામાં આવે તો પ્રતિ મિનિટ પ્રશ્ન છે તો 125, અને પ્રતિ દિવસ 180 લીટર તંદુરસ્ત વ્યક્તિની અંદર. તો ઘણા બધા આવા પ્રશ્નો આવી શકે. તો આપણો પ્રશ્ન જે છે અહીં, એ પ્રશ્ન શું છે? એ GFR પ્રતિ મિનિટ પૂછ્યું છે અહીં. તો આન્સર શું આવશે? આન્સર આવશે 125 ml પ્રતિ મિનિટ. આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે, નીચેમાંથી ખાલી જગ્યામાં ઉત્સર્ગ એકમ તરીકે હરિતપિંડ જોવા મળે છે. હરિતપિંડ, જેને ગ્રીન ગ્લેન્ડ્સ કહે છે, ગ્રીન ગ્લેન્ડ. મિત્રો આપણે વિવિધ સજીવો, વિવિધ પ્રાણી સમુદાયો ભણ્યા છે. એમાં વિવિધ સમુદાયના પ્રાણીઓમાં ઉત્સર્જન માટેની જુદી જુદી રચનાઓ છે, ઉત્સર્જન માટે જુદા જુદા એકમો છે. તો મૂત્રપિંડ છે, કેટલાકમાં માલપીધ્ય નલિકાઓ છે, કેટલાકમાં ગ્રીન ગ્લેન્ડ્સ છે, કેટલાકમાં ઉત્સર્ગિકાઓ છે, બરાબર, કેટલાકમાં જ્યોતકોષો આપણે જોયા હતા, કેટલાક ત્વચા દ્વારા, સપાટી દ્વારા ઉત્સર્જન, અલગ પ્રકારની રચનાઓ જોઈ હતી. તો એના યાદ કરીએ મિત્રો, તો હરિતપિંડ નામની રચના જે છે, તમને ખ્યાલ છે, એ સ્તરકવચી સંધિપાદ. તો અહીં સ્તરકવચી સંધિપાદ તમને કયા દેખાય, કોણ દેખાઈ રહ્યું છે ઓપ્શન્સમાં? તો જે ઝીંગા જે છે, ઝીંગા, કરચલા વગેરે એ સ્તરકવચી સંધિપાદના ઉદાહરણ છે. તો સ્તરકવચી સંધિપાદની અંદર હરિતપિંડ નામની રચના જોવા મળશે. તો આવા પણ ઘણા બધા પ્રશ્નો આવી શકે છે. પ્લેનેરિયાને યાદ કરીએ તો પ્લેનેરિયામાં જ્યોતકોષો તમને જોવા મળે. વંદાને યાદ કરીએ તો વંદામાં શું હતું? માલપીધ્ય નલિકાઓ જોવા મળે. અને અળસિયામાં શું હતું? ઉત્સર્ગિકાઓ હતી. એટલે હરિતપિંડ જે છે એ ઝીંગામાં જોવા મળે. તો અહીં 3 બીજા પ્રશ્નો આના પરથી બની રહ્યા છે. આગળ વધીએ છીએ મિત્રો. હવે પ્રશ્ન છે, મનુષ્યમાં મૂત્રપિંડની લંબાઈ. મૂત્રપિંડની બાહ્ય રચનાને જો યાદ કરીએ મિત્રો, તો તે લાલાશ પડતા કથ્થાઈ રંગના વાલના દાણા આકારના અને કરોડ સ્તંભની બંને બાજુએ કટી વિસ્તારમાં આવેલા હોય છે. અને દરેક મૂત્રપિંડ લંબાઈમાં લગભગ 10 થી 12 સેન્ટીમીટર અને પહોળાઈ લગભગ 5 થી 7 સેન્ટીમીટર જેટલી હોય છે. તો યાદ રાખજો, લંબાઈ કેટલી છે? 10 થી 12 સેમી, અને પહોળાઈ છે 5 થી 7 સેન્ટીમીટર, અને જાડાઈ જે છે એ 2 થી 3 સેન્ટીમીટર જેટલી હોય છે. પુખ્ત મનુષ્યની વાત કરીએ તો એનું વજન લગભગ 120 થી 170 ગ્રામ જેટલું જોવા મળે છે. તો અહીં વજન પરથી પણ પ્રશ્ન આવી શકે. વજન લગભગ 120 થી 170 ગ્રામ જેટલું વજન હોય છે મિત્રો. ત્યારબાદ મૂત્રપિંડની અંતર્ગોળ સપાટી પર એક છિદ્ર જોવા મળે, આયમ છિદ્ર, જેને આપણે હિલસ કહીએ છીએ, નાભી છિદ્ર કહીએ છીએ. અને એના દ્વારા મૂત્રપિંડ ધમની અને વિવિધ શિરાઓ અને વાહિનીઓ જે છે એમાંથી અંદર બહાર થતી હોય છે. તો યાદ રાખજો, એ જે છિદ્રનું નામ છે એના પરથી પણ પ્રશ્ન આવી શકે. ત્યારબાદ એના જે ભાગો છે એના વિવિધ વિસ્તારો વિશે પણ ધ્યાન રાખવું, એના પરથી પણ ઘણા પ્રશ્નો આવે. તો અહીં જે પ્રશ્ન હતો, મૂત્રપિંડની લંબાઈ જે છે એના અનુસંધાનમાં આન્સર શું આવે છે? અહીં આન્સર આવે છે 10 થી 12 સેન્ટીમીટર. તો મિત્રો તમે જોયું કે હવે પ્રશ્નોના સ્ત્રોત તમને ખ્યાલ આવ્યો કે આ પ્રકરણમાં ક્યાંથી પ્રશ્નો આવી રહ્યા છે, કયા થિયરીવાળા ભાગમાંથી પ્રશ્નો બની રહ્યા છે.
તો આવા ઘણા બધા પ્રશ્નો આ રીતે બીજા પણ બની શકે છે. તો જ્યારે થિયરીની તૈયારી કરો ત્યારે ખૂબ જ કાળજીપૂર્વક તૈયારી કરવી.